રામ હું તમારા માટે જ બેઠી છું સમજ્યા ભલે દુનિયા ગમે તે કે ના કે હું કોઈનું સાંભળતી જ નહીં મને સંભળાતું જ નહીં મને તો મારા ભક્તો બોલે છે કે રામ માળી રામ હા મને આજ સંભળાય છે હા હું માતા કદાચ આમ ધ્યાન મહાદેવની જેમ આમ ધ્યાન બેઠી હોવ ને તો મારા ભક્તોનો અવાજ ગૂંજતો હોય રામ માળી રામ એટલે આ તમારા માટે છે તમારા માટે હું માતાના ગાદી ના બધી સેવા થતી બધું તમારા માટે છે બરોબર તો આ વાતોનું પાલન રાખજો જોડે આ પાલન થાય એવા આશીર્વાદ આલું છું મનથી તમે હારી ના જાઓ એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું કે મનથી માણસ તૂટી ના જાય બસ મારો ભક્ત કોઈ મનથી ના તૂટવો જોઈએ દુઃખ ભલે ભલે પહાડ જેવા આવે મારો ભક્ત કોઈ મનથી ના તૂટે મારા ભગવાન